એના પછી છે 2023 નું. ચલો સૌથી પહેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ માં થાપણો પર મળતું વ્યાજ તેની રોકાણકારોને વિતરિત કરવામાં આવે તો કરમાંથી મુક્તિ મળે છે. બરાબર, શેમાંથી મુક્તિ મળે છે એકવાર પાછું બોલી લો. જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટમાં થાપણો પર મળતું વ્યાજ તેની રોકાણકારોને વિતરિત કરવામાં આવે છે ત્યારે કરમાંથી મુક્તિ મળે છે, પરંતુ ડિવિડન્ડ કરપાત્ર છે. બરાબર, શું આ સાચું છે કે ખોટું છે? આ એકદમ સાચું છે. બીજી વસ્તુ, જે ઇન્વિટ્સની સિક્યુરિટાઇઝ એન્ડ reconstruction of financial assessment and enforcement of securities interest act 2002 હેઠળ ધિરાણ લેનાર તરીકે ઓળખવામાં આવે છે. તો યાદ રાખજો કે પહેલું ખોટું છે. કેમ ખોટું છે હું તમને સમજાવી દઉં. જો આ કેવું છે, આ કરપાત્ર કરમાંથી મુક્તિ મળે છે. ના, કરમાંથી મુક્તિ નથી મળતી. યાદ રાખજો, કર તેમને ભરવું જ પડે છે. બરાબર, એટલે યાદ રાખજો, એક વિધાન એક ખોટું છે, પરંતુ વિધાન બી શું છે, સાચું છે. આ એકદમ શું છે, સાચું છે. બરાબર. એના પછી હવે તમે આ વિચાર કરો, તમે કહો સાહેબ અમે તો આજ સુધી આ ટ્રસ્ટ વિશે કંઈ સાંભળ્યું જ નથી. મેં તમને શું કીધું, એ વખતે આ શું હશે, એ વખતે શું હશે, આ કરંટમાં હશે. એટલા માટે તમને આના વિશે ખબર યોગ્ય રીતે નહીં હોય. બરાબર, એ વખતે આ શું હશે, કરંટમાં હશે. બરાબર. ચલો એના પછી રોગચાળા પછીના તાજેતરના સમયમાં યાદ રાખજો, રોગચાળા પછી યાદ રાખો 2023 નું છે એટલે કોરોનાની વાત કરે છે. વિશ્વભરની ઘણી બેંક સેન્ટ્રલ બેંકોએ વ્યાજ દરમાં શું કર્યો છે, વધારો કર્યો છે. બરાબર, સેન્ટ્રલ બેંકો સામાન્ય રીતે ધારે છે કે તેમની પાસે નાણાકીય નીતિના માધ્યમથી વધતી જતી ગ્રાહક કિંમતોને કાબૂમાં લેવાની શું છે, ક્ષમતા છે. તો યાદ રાખજો, 1 અને 2 બંને સાચા છે, પણ એ વિધાન શું છે, યોગ્ય સમજૂતી પણ આપે છે. બરાબર, યાદ રાખજો, આ એ વખતનું શેનું છે, કોરોનાનું છે. એટલા માટે તમને આ ઉપરથી જઈ શકે છે કે શું આવું થયું હશે એ વખતે, કે એ વખતે આવું થયું હશે એટલા માટે એ વખતે સવાલ પૂછ્યા હતો. મેં તમને શું કીધું કે તમારે યાદ રાખવાનું કે ઇકોનોમીમાં કરંટ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. બરાબર. ચલો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નીચેનામાંથી કઈ પ્રવૃત્તિને સ્ટ્રેટિલાઇઝેશન નો ભાગ ગણવામાં આવે છે? તો યાદ રાખજો, ઓપન માર્કેટ ઓપરેશનને હાથ ધરવું. બરાબર, આ એનો ભાગ ગણવામાં આવે છે. ઓપન માર્કેટ હાથ ધરવું એટલે શું? જ્યાં ગવર્મેન્ટ સિક્યુરિટીને શું કરવામાં આવે છે, ખરીદવામાં, બરાબર, અને વેચવામાં આવે છે. ખરીદવામાં અને વહેંચવામાં આવે છે ત્યાં. બરાબર, આ વસ્તુ યાદ રાખવાની. બરાબર. ચલો આગળ, નીચેના બજારોનો વિચાર કરો. સરકારી બોન્ડ બજાર, કોલ મની માર્કેટ, ટ્રેઝરી બિલ અને સ્ટોક. નીચેનામાંથી કયા મૂડી, યાદ રાખજો, શેની વાત કરે છે, મૂડી બજારોમાં થાય છે. હજી હમણાં મેં તમને કીધું ફાઇનાન્શિયલ માર્કેટના બે ભાગ હોય, મની માર્કેટ અને કેપિટલ માર્કેટ. તો આ શેની વાત કરે છે? બરાબર, તો યાદ રાખજો કે આમાં શું છે, બે. જો સરકારી બોન્ડ આ એનો ભાગ છે, કોલ મની માર્કેટનો ભાગ છે. બરાબર, ટ્રેઝરી બિલ એનો ભાગ છે, સ્ટોક માર્કેટ એનો ભાગ છે. એટલે ફક્ત બે. બરાબર. ચલો, નીચેનામાંથી કઈ સંપત્તિ રોકાણ વિચાર કરો. યાદ રાખજો, બ્રાન્ડ માન્યતા, બરાબર, ઇન્વેન્ટરી, બૌદ્ધિક સંપદા, ગ્રાહકોની મેલિંગ સૂચિ. બરાબર, ઉપરોક્તમાંથી નીચે અમૃત રોકાણો છે. તો યાદ રાખજો, આમાંથી આ બધી અમૃત રોકાણો છે. આ છે, બરાબર, આ છે, આ છે, આ નથી. બરાબર, તો આમાં શું આવશે? 3, ફક્ત 3. એટલે 3 સાચા છે, એનો મતલબ એ થાય. બરાબર. વસ્તી વિશે કામગીરી, વન ઇકોનોમી, સૂચિત કર સુવિધા અને સ્થિર સરકાર, કર અને રાજકોરી પ્રયત્નો, અડી કર વહેંચણી. બરાબર, 15માં નાણાકીય પંચ વસ્તી વિસ્તાર અને આવકને અંતર સિવાયના માપદંડો તરીકે નીચેનામાંથી કયો ઉપયોગ કર્યો છે? યાદ રાખજો, વસ્તી વિષયકનો ઉપયોગ કર્યો છે, વન ઇકોનોમીનો ઉપયોગ કર્યો છે, બરાબર, કર અને રાજકીય પર ઉપયોગ કર્યો છે. એટલે આ 3 નો ઉપયોગ કર્યો છે. તો યાદ રાખવાનું કે જવાબ શું આવશે? 3. બરાબર, આ 3 નો ઉપયોગ કર્યો હતો એટલે આ શું આવે? 3. સૂચિબદ્ધ અને સ્થિર સરકારનો કોઈ ઉપયોગ નથી કર્યો 15માં નાણાં પંચે, એટલા માટે. બરાબર. ચલો, સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિકાસ અધિનિયમ 2006 મુજબ મધ્યમ ઉદ્યોગો એવા છે કે જેમાં પ્લાન્ટ અને મશીનરીમાં 3.15 કરોડ અને 3.25 કરોડનું વચ્ચેનું રોકાણ હોય. ખોટી વાત છે, એકદમ ખોટી વાત છે. બરાબર. સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગોને આપવામાં આવતી તમામ બેંક લોન અગ્રતા ક્ષેત્ર હેઠળ આવે છે. અગ્રતા ક્ષેત્ર એટલે પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગની વાત કરે છે, જેમાં ટોટલ કેટલા સેક્ટર આવે છે? ટોટલ 8 સેક્ટર આવે છે. બરાબર, તો આમાં શું છે? આ બી સાચું છે, એ ખોટું છે. બરાબર. ફાઇનાન્સના સંદર્ભે બીટા શબ્દનો અર્થ શું થાય છે? તો યાદ રાખજો, બીટા શબ્દનો વિવિધ પ્લેટફોર્મ પરથી એક સમયે સંપત્તિ ખરીદવા અને વેચવા પ્રક્રિયા. ખોટી વાત. જોખમ અને વળતરને સંતુલન કરવા માટે પોર્ટફોલિયો મેનેજિંગ રોકાણ વ્યૂહરચના. ખોટી વાત. એક પ્રકારનું વ્યવસ્થિત જોખમ છે જે ત્યારે ઊભું થાય છે જ્યારે સંપૂર્ણ હેજિંગ શક્ય ન હોય
કે લાસ્ટમાં એક સંખ્યાત્મક મૂલ્ય જે સમગ્ર શેર માર્કેટમાં થતા ફેરફારોને સ્ટોક વધઘાટો કરે છે. તો યાદ રાખજો આ સાચું છે. આ ત્રણ શું પડે છે? ખોટા પડે છે. બરાબર. એને પછી આગળ સ્વયં સહાય જૂથ કાર્યક્રમ મૂળભૂત રીતે ભારતીય સ્ટેટ બેંક દ્વારા નાણાકીય રીતે વંચિતોને માઇક્રો ક્રેડિટ પ્રદાન કરીને શરૂ કરવામાં આવ્યો હતો. તમે યાદ કરો, તમે ગવર્નન્સમાં વાંચ્યું છે આ વસ્તુ. બરાબર. સ્વયં સહાયક જૂથના તમામ સભ્યો વ્યક્તિગત સભ્યો દ્વારા લેવામાં આવતી લોનને જવાબદાર છે. બરાબર. આ શું છે? જવાબદાર. બરાબર. અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો અનુસૂચિત વાણિજ્યિક બેંકો સેલ્ફ હેલ્પ ગ્રુપને સમર્થન આપે છે. તો યાદ રાખવાનું કે આ આપે છે, આ સાચી વાત છે. બરાબર. અને આ બી સાચી વાત છે. એટલા માટે આ બે સાચા છે, એક ખોટું છે. બરાબર. એના પછી ભારતની જાહેર ક્ષેત્રની આરોગ્ય સંભાળ પ્રણાલી મોટા ભાગે નિવારણ, પ્રોત્સાહન અને પુનર્વસન સંભાળ મર્યાદિત રાખીને ઉપચારાત્મક સંભાળ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તો યાદ રાખજો આ સાચું છે. બીજી વસ્તુ, આરોગ્ય સંભાળ વિતરણ માટે ભારતના વિકેન્દ્રીય અભિગમ હેઠળ રાજ્ય આરોગ્ય સેવાઓનું આયોજન કરવા માટે પ્રાથમિક રીતે જવાબદાર છે. તો યાદ રાખજો કે આ બંને સાચા છે, પરંતુ એક લોચો છે આમાં. જે બી છે ને એનું યોગ્ય શું નથી કરતું ભાઈ? સમજૂતી નથી કરતું. જો વિધાન એ અને વિધાન બી સાચા છે, બંને યોગ્ય તો ના, ખોટું છે. વિધાન એ અને વિધાન બી બંને સાચા છે. વિધાન બી એનું યોગ્ય સમજૂતી નથી આપતું. હા સાચી છે. આ યોગ્ય શું નથી આપતું? સમજૂતી નથી આપતું. વિધાન એ સાચું, વિધાન ખોટું છે. બરાબર. એટલે યાદ રાખજો આમાં બી જવાબ આવશે. બરાબર. આ હતા તમારા 2019 થી 2023 ના કરંટ PYQ ના સવાલો.